સ્વાગત છે. તો આપણે આજે હોસ્ટેલેથી ને આજે કોલેજથી વ્લોગ ચાલુ કર્યો છે અને કોલેજનો કંઈ નજારો આવો છે. અને જો આજે ભાર્ગવ અને તેજસનું પ્રેઝન્ટેશન છે તો અત્યારે એ નર્વસ છે થોડાક. તો આપણે જોઈએ આપણે આગળ કેમ છે પ્રેઝન્ટેશન કેવી રીતે ચાલે છે તમને દેખાડશું. પિયુષ ને બધા પિયુષ અત્યારે વ્લોગ ઉતારે જો દેખાડું તમને. પિયુષ ને બધા બેઠા છે જો એકનો બધા આવી ગયા છે ને હવે મેડમ આવે તો પ્રેઝન્ટેશન ચાલુ થાય વ્લોગમાં બિના નહીં. આપણે સોની મેડમ લેક્ચર હતો અને હવામાન વિભાગના ઓલામાં આવ્યા છીએ અને આજુબાજુ જો બાજુ બધા મજૂર કામ કરે છે. હવામાન વિભાગની ઓબ્ઝર્વેટરી છે તો હવે આપણે આમાં ઓબ્ઝર્વેશન કરવાનું છે. મેડમને બધા પાછળ આવે છે તો હવે આપણે તમને દેખાડશું. તો જો માહી બધા આવે તો હવે તમને દેખાડશું આગળ કેવી રીતના બધું હોય. આપણે કેટલીક ગ્રુપ થઈ ગયું છે ને બધા હોસ્ટેલ જાય છે જો બધા વર્ગોને જો બધા અત્યારે છે તો મળીએ કન્ટિન્યુ છે બ્લોગમાં આપણે બધું દેખાડશું. તો મિત્રો હવે આપણે જમવાનું થઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ કોલેજે. અને અત્યારે વિપુલ મેડમનું લેક્ચર છે અને તેજસ ભાર્ગવ અને ગર્લ્સમાંથી કોક છે એનું પ્રેઝન્ટેશન દેવાનું છે. તો આપણે તમને દેખાડશું કે એવી રીતના પ્રેઝન્ટેશન હોય છે ને બધું તો બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો હવે આપણે પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયું છે અને ઉત્તમ સાહેબના ક્લાસમાં પૂરો થઈ ગયો છે અને આપણી સાથે છે અત્યારે મહેનુદ્દીન અને અત્યારે જો આ ભાર્ગવની ફોટોગ્રાફી કરે છે. પ્રદેશભાઈ ફોટા પડાવવાના શોખીન હો. હા જો તો હવે અત્યારે આવું ચાલે અમારા હોસ્ટેલમાં. અને આ જો કંઈક કે શું કે હોસ્ટેલ અને મારો આજનો દિવસ આવો રહ્યો. અને મારા બ્લોગ કોણ જોવે છે ક્યાંથી જોવે છે તે જરા કોમેન્ટ કરી દીજો અને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હું મારો બ્લોગ